જવું છે. આ માણસનું નામ છે માઓ ઝેડોંગ. આ ચાઇનીઝ પોલિટિશિયન છે. માઓ ઝેડોંગે એક સમયે સ્પોર્ટ્સ કમિશન ઓફ ચાઇનાના ચેરમેન હતા. અને જ્યારે સ્પોર્ટ્સ કમિશન ઓફ ચાઇનાના ચેરમેન હતા, એમની પાસે સમગ્ર ચીનના સ્પોર્ટ્સની જવાબદારી હતી. ત્યારે બધા અધિકારીઓને એમણે બોલાવ્યા, અધિકારીઓની એક મીટિંગ લીધી અને અધિકારીઓની મીટિંગમાં એમણે એવું કહ્યું, તમે જોજો, આપણે જે માઇન્ડસેટની વાત કરીએ છીએ તે અધિકારીઓની મીટિંગમાં એમણે એવું કહ્યું કે આપણે જે રમતની અંદર પાર્ટિસિપેટ કરીએ છીએ, જે રમતમાં આપણે ભાગ લઈએ છીએ, આપણે એમાં બહુ સારામાં સારું પરફોર્મન્સ આપીએ છીએ. આખી દુનિયા આપણને ઓળખે છે. વધારેમાં વધારે મેડલ ઓલિમ્પિક્સમાં આપણે લાવીએ છીએ. પણ એક રમત મારા ધ્યાનમાં એવી આવી છે કે જેમાં આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ પણ આપણને મેડલ મળતા નથી. દુનિયા જે આપણને ઓળખતી નથી. અને રમત છે બાસ્કેટબોલ. આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ પણ બાસ્કેટબોલમાં ચાઇનાને કોઈ ઓળખતું જ નથી, કારણ કે આપણે મેડલ જ નથી લાવી શકતા. તો આપણે એવું કરવું છે કે જેથી કરીને બાસ્કેટબોલનું નામ બોલાઈને ત્યારે દુનિયાને સૌથી પહેલા ચાઇના યાદ આવવું જોઈએ. એટલે સામે જેટલા અધિકારીઓ બેઠા હતા નેગેટિવ માઇન્ડસેટ વાળા, એમણે તરત જ કહ્યું કે આપની વાત સાચી છે, બધું જ શક્ય છે, પણ આ કરવું મુશ્કેલ છે. માઓ ઝેડોંગે પૂછ્યું કેમ? તો કે કુદરતે આપણને સાનુકૂળતા જ નથી આપી, એના માટે. માઓ ઝેડોંગે કે કેમ તમે આવું કહો છો? અને અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે બાસ્કેટબોલની રમત માટે ખેલાડીની ઊંચાઈ ખૂબ સારી હોવી જોઈએ. કુદરતી રીતે આપણે ત્યાં ઓછી ઊંચાઈ વાળા બાળકો છે. આપણે ત્યાં એવરેજ હાઈટ તમે જુઓ ઓછી છે, 5.5 ફૂટ. એટલે આપણે આમાં ભાગ જ ના લઈ શકીએ, એટલું બધું આપણું પરફોર્મન્સ બતાવી ના શકીએ. સાહેબ એ વખતે આ માણસ આઈ ડીડ, એનું માઇન્ડસેટ જે છે ને એ તમે સમજો, આઈ ડીડ. એમણે એવું કહ્યું કે આવું આપણે જે નક્કી કરીએ થાય જ, કેમ ના થાય? આપણે થોડું પ્લાનિંગ કરીએ. એમણે ત્યાં ને ત્યાં આ જ મીટિંગમાં પોતાના અધિકારીઓને 2 ટાસ્ક આપ્યા હતા. સાહેબ એમણે પહેલો ટાસ્ક એ આપ્યો, પહેલા તો એવું કહ્યું કે જો આ થાય જ અને શક્ય છે જ, અને આજે જ આપણે બધા અહીંયા સંકલ્પ કરીએ કે બાસ્કેટબોલનું નામ બોલાતાની સાથે દુનિયાને ચાઇના યાદ આવવું જોઈએ. એના માટેના 2 ટાસ્ક હું તમને અત્યારે આપું છું અને તમારે પૂરા કરવાના છે. પહેલું ટાસ્ક, આપણા ચાઇનામાંથી એક એવો છોકરો શોધો કે જે છોકરાની ઊંચાઈ ખૂબ સારી હોય અને એ છોકરો, એને બાસ્કેટબોલમાં રસ પડતો હોય. એની ઊંચાઈ સારી હોવી જોઈએ, બાસ્કેટબોલમાં રસ પડતો હોવો જોઈએ. બીજું કામ, એક એવી છોકરી શોધો કે જેની ઊંચાઈ પણ સારી હોય અને એને બાસ્કેટબોલમાં રસ પડતો હોય. સાહેબ પછી ટીમ કામે લાગી. ચાઇનામાંથી એક છોકરો શોધી કાઢ્યો. એનું નામ હતું યાઓ ઝિયાન. અને યાઓ ઝિયાનની ઊંચાઈ હતી 6 ફૂટ અને 10 ઇંચ. 6 ફૂટ અને 10 ઇંચનો એ છોકરો, લગભગ 17-18 વર્ષની એની ઉંમર, બાસ્કેટબોલમાં એને રસ પડે અને ચાઇનાએ એને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી. બીજી તરફ એવી છોકરી શોધી કાઢવામાં આવી. એ છોકરીનું નામ હતું ફેંગ ફેન્ડગી. અને ફેંગ ફેન્ડગીની હાઈટ હતી 6 ફૂટ 2 ઇંચ. જેમ આમ કહેવાય ને રેરેસ્ટ ઓફ ધ રેર હતી ચાઇનામાં. એ 6 ફૂટની છોકરી હોઈ શકે પણ ગોતી અને એને બાસ્કેટબોલમાં રસ પડે. એને પણ પ્રોફેશનલ ટ્રેનિંગ આપી. એ બંને મોટા થતા ગયા. સાહેબ જ્યારે એમની પરણવા જેવડી ઉંમર થઈ ને ત્યારે એમના બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને બંનેના પરિવારજનોને બોલાવીને એવું કહ્યું કે આપણા દેશ માટે બાસ્કેટબોલમાં ચાઇનાનું નામ વિશ્વ કક્ષાએ ગુંજે એ માટે આ બંનેના લગ્ન માટે તમારે પરમિશન આપવાની છે. અને એ બંનેના લગ્ન થયા. તમારી જાણ માટે, જનરલ નોલેજ માટે, સાહેબ આખી દુનિયાના એકમાત્ર એવા લગ્ન છે કે જે સરકારે કરાવ્યા હોય. સરકારે લગ્ન કરાવ્યા નથી તે લાવો હાલો દાખલો. આખી દુનિયાના એકમાત્ર લગ્ન, એ લગ્ન એટલે યાઓ ઝિયાન અને ફેંગ ફેન્ડગીના લગ્ન કે જે સરકારે કરાવ્યા. સાહેબ એમના લગ્ન થયા બે. અને 12મી સપ્ટેમ્બર 1980 ના રોજ એમને ત્યાં એક બાળકનો જન્મ થયો. જે બાળકનો જન્મ થયો ને એના પિતાની ઊંચાઈ 6 ફૂટ ને 10 ઇંચની હતી. જે બાળકનો જન્મ થયો એની માતાની ઊંચાઈ 6 ફૂટ અને 2 ઇંચની હતી અને એના માતા અને પિતા બંને બાસ્કેટબોલના પ્લેયર હતા. સાહેબ એ છોકરાએ મોટા થઈને બાસ્કેટબોલમાં સમગ્ર વિશ્વમાં જે તરખાટ મચાવ્યો છે. આમાંથી જેટલા બાસ્કેટબોલના રસિકો હશે એને ખબર હશે કે તમે એનું નામ બોલો ને બાસ્કેટબોલનું, અને જે સપનું જોયું હતું ને તરત જ ચાઇના યાદ આવે. આ છોકરાનું નામ છે યાઓ મિંગ. અને યાઓ મિંગ એની ઊંચાઈ હવે કેટલી છે એ તમે સમજો. જસ્ટ સી, આ છે યાઓ મિંગ.
બાકીના બધા ખેલાડીઓની સામે તમે એને જુઓ સાહેબ, 7 ફૂટ અને 6 ઇંચનો છે. 7 ફૂટ અને 6 ઇંચ. અને હવે મારે તમને જે કહેવું તે 7 ફૂટ અને 6 ઇંચનો યાઓ મિંગ જન્મ્યો નથી, એને આયોજન પૂર્વક જન્માવવામાં આવ્યો છે. એ જન્મ્યો નથી. આ બતાવે છે કે માઇન્ડસેટ બધું જ કરી શકે. સૌથી પહેલામાં પહેલા મને મારી જાત પર શ્રદ્ધા હોવી જોઈએ કે બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. સાહેબ, આ જો શક્ય બનતું હોય તો વેલ્થ ક્રિએશન તો આની સરખામણીમાં બહુ નાની બાબત છે.